નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા ખાતે આવેલી શ્રી પેશન્ટ શાળા નંબર 2 દ્વારા સપનાઓને પાંખો અને પ્રતિભાને આકાશ નામનો ભવ્ય વાર્ષિક ઉત્સવ તથા વિશિષ્ટ પ્રતિભા સન્માન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય રીતે પૂર્ણ થયો. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, જેના દ્વારા કાર્યક્રમને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય મેહુલભાઈ જાની દ્વારા ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત મહેમાન તરીકે મયુરદાદા, સંજયભાઈ, રાહુલભાઈ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય મેહુલભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન હાર્દિકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી, જે શાળાની લોકપ્રિયતા અને વિશ્વાસ દર્શાવે છે. નોંધનીય બાબત એ છે કે આ વર્ષે શાળાના 60 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે સમગ્ર સ્ટાફ દ્વારા શાળાના મુખ્યદાતા અનિલભાઈ શેઠને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. તેમના યોગદાનથી 60 વર્ષ પહેલાં ઊભી થયેલી આ શાળા આજે એક વિશાળ વટવૃક્ષ સમાન વિકસિત થઈ છે. કાર્યક્રમને વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપતા અને તેમના સપનાઓને નવી દિશા આપતા એક યાદગાર ક્ષણ જોવા મળી હતી. કાર્યક્રમમાં બાળકોનો, વાલીઓનો અને આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ ખૂબ જ અનેરો જોવા મળ્યો હતો. દરેક બાળકોએ પોતાની પ્રતિભાને પોતાના આ સ્ટેજ ઉપર રજૂ કરી હતી. ત્યારે આમંત્રિત મહેમાનોએ પણ આ બાળકોની પ્રતિભાને પ્રોત્સાહિત કરેલી હતી. સમગ્ર શાળા દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આવેલા મહેમાનો દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહિત કરી અને આ મહેમાનોએ આ શાળાના કાર્યને બિરદાવેલ હતી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ ચેનલ. રાજુલા શહેરના આવા જ અવનવા નાના મોટા અને બ્રેકિંગ સમાચારો માટે અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.